હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? અત્યારે સવારમાં ઉઠી અને નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગઈ છું. ચા પણ પી લીધી. ચા જોડે એ જ ખાધું કેમ કે અત્યારે ખવાતું છે નહીં. તો પછી ટોસ્ટ ને ખારી બિસ્કિટ આવે છે ને એ જ ખવાય છે, તો એ જ ખાધું. અને હજુ મોં થોડું કામ સોજાઈ ગયેલા હોય એવું લાગે છે, કેમ કે બાટલાને એવું ચડાવ્યું હતું એટલા માટે. પણ હવે એની જાતે તો આવી જશે. અને હાથમાં બી હજુ થોડું ઘણું હજુ છે, પણ એ હજુ ગયું છે નહીં, જે પેલું બાટલા ચડાયેલું ને એ બધું. પણ એ બી એની રીતે આવી જશે જેમ જેમ દિવસ જશે એમ એમ. તો અત્યારે હું ચા નહીં લીધું, ચા પી લીધી અને અહીંયા આગળ છાયામાં બેઠી છું. ત્યાં આગળ મમ્મી કામ કરે છે એનું. કેમ કે છે ને અહીંયા આટલે સુધી છેક તાપ આવી જાય છે. ત્યાં આગળ જેવું જ થાય છે. અહીંયા બી આમ ઘર છે ને ઉગામણું, તો તાપ આવી જાય છે. એટલે અહીંયા આગળ હું છાયડામાં બેસી રહી છું. અંદર બેસી હતી પણ મેં કીધું કે લાય થોડુંક હું બહાર જઈને બેસું. અને હજુ અને સવારે કેવું કે ઉપર સૂઈ જઈએ ને તો જલ્દી જ તડકો આવી જાય છે. તો ઉપર 6:30ની આસપાસ તો કમસે કમ 6:45 તો ઉઠી જ જવાય છે. ઉઠીને કરવાનું શું હોય, ખાલી નહાવાનું હોય છે. તો નહીં, અને ચા પીને બેસી રહી હતી. પછી મેં વિચાર્યું કે ચાલ વિડીયો ચાલુ કરી દઉં. અને પછી કાલ તો હું લઈ ગઈ હતી મગની દાળ ને ખીચડી. પણ આજે તો પછી વઘારેલી એટલે બહુ તેલવાળી અને એવી નહીં, નોર્મલ ખીચડી આવે જેવી વઘારેલી સાદી. કેમ કે રોજ રોજ દાળ ભાત બી નહીં ભાવતો. મગની દાળ ને ભાત, ચણા પેલી તો ભાવતી જ નહીં તુવેરની. તો કાલ મગની દાળ ને ભાત લઈ ગયેલી. તો હવે આજે લઈ જઈશ વઘારેલી ગલકા બટાકાવાળી ખીચડી લઈ જઈશ. પણ નોર્મલ એમ, ખાલી થોડુંક સામાન્ય મરચું, કેમ કે ખાવાનું છે ને અત્યારે વધારે તેલવાળું અને મરચાંવાળું ને એવું. એટલે જ્યાં સુધી હજુ 15 દિવસ નહીં થાય ત્યાં સુધી મારે થોડું સાચવવું પડશે. કેમ કે દવાને એવું ચાલુ છે. પછી કંઈ વધારે પ્રોબ્લેમ થાય એના કરતાં ખાવામાં થોડું સાચવી લઉં તો સારું. તો એ જ રીતે આજે ગલકાની ખીચડી, બટાકાની ખીચડી બનાવી છે. અને બસ અહીંયા આગળ બેઠી છું. તમે બધા કેમ છો? કેટલા દિવસ થઈ ગયા અને બ્લોગ નહીં બનાવે એટલે પૂછ્યું બધાને. હવે હજુ તો ઘણી વાર છે જોબ પર જવાની. તો શું કરું ત્યાં સુધી બેસીને, કેમ કે કશું કરવાનું તો છે નહીં. તો હવે થોડી વાર હજુ આડી પડીશ, કેમ કે ત્યાં આગળ આખો દિવસ જોબ પર બેસી રહેવાનું હોય ને, એટલે કમરમાં પછી દુખાવો થાય છે. તો હવે થોડી વાર હજુ આડી પડી અને પછી જોબનો ટાઈમ થશે એટલે તૈયાર થઈ જઈશ. કેમ કે અહીંયા બી બેસી રહું, ત્યાં બી જઈને બેસી રહેવાનું. એના કરતાં કે ત્યાં જઈને થોડું વધારે આમ સારું લાગે કે જોબ પર જઈએ એટલે રોજનું થોડું થોડું કામ કરીએ આપણે, તો આપણને થોડી વધારે જલ્દી રિકવરી આવે એમ. અને ઘરે તો એક જ કામ, સૂવાનું ખાવાનું. તો એટલું નહીં ગમતું. તો પછી મેં વિચાર્યું કે ચાલ ને આપણે જોબ પર જ જઈને પછી ત્યાં આગળ બેસીએ તો થોડું સારું લાગે, એટલા માટે. તો હવે જાઉં ઘરમાં, કેમ કે તાપ છેક સુધી આવી જાય છે. બનાવે છે ખીચડી, કઈ છે ગલકા બટાકાની ખીચડી બનાવી દીધી છે. આજનું જમવાનું છે મારું બપોરનું. નારિયેળ પાણી પીધા. મોન્ટુ ઉઠી ગયો છે અહીંયા આગળ અને ચા નાસ્તો કરવા માટે બેસી ગયો છે. તો એ તો ચા તો નહીં પીતો, પણ એ તો મગ ને એવું જ ખાય છે. એટલે મગ છે અને બદામ ને ખજૂર એનો રોજનો નાસ્તો છે ને મોન્ટુ. અને મમ્મી, હા બાપા રે, અહીંયા આગળ મમ્મી છે. હવે મારો નાસ્તો પેક કરે છે. મમરા લઈ જઈશ
અને ખીચડી મારી પેક કરી દેવા, હું તૈયાર થઈ સામ જ કરી દેજે. હા અને તેલ નાખજે ઉપર થોડુંક. બસ બસ એટલું બહુ થઈ ગયું. 4 વાગે ના પછી ના ખવાય મમ્મી. બસ બહુ થઈ ગયું આટલું તો. અને મારો શરબત ને એવું બી બનાવીને મમ્મીએ રાખી દીધું છે. ત્યાં આગળ ORSના પડીકા લાવી દીધા છે. અને શરબત આવી 2 બાટલી છે, એવી 2 બાટલી લઈ જાઉં છું શરબત. લઈ જો 2 પંખા છે મૂકો. ઠંડી થઈ જશે એમને મેં હાડીને ઠંડી છે. એમને મેં 2 વાગ્યા સુધી તો ઠંડી. તેલ નાખી દીધું. હા મલાઈ કાઢી છે એની જે હતી ને નાળિયેર, એની મલાઈ નીકળી છે. તો ખાઉં થોડુંક, બહુ નહીં, થોડીક જ, કેમ કે ખવાય કે નહીં ખબર નહીં.
અને મમ્મી બહાર બેસી અને ચોખાવીને Old MacDonald had a farm, E-I-E-I-O. And on his farm he had a cow, E-I-E-I-O. With a here and a there, here a, there a, everywhere a. Old MacDonald had a farm, E-I-E-I-O. Old MacDonald had a farm, E-I-E-I-O. And on his farm he had a pig. અત્યારે મમ્મી બનાવે છે ઈંડા કઢી બનાવે છે તો અહીં આગળ કોદરી થવા માટે મૂકી દીધી છે. મારે ખાવાની છે કોદરી અને મમ્મી લોકો ઈંડા કઢી બનાવશે અને અહીં આગળ ખીચડી પણ થઈ ગઈ છે અને બસ હવે બનાવશે મમ્મી હવે જમવાનું. ત્યાં સુધી આ કોદરી પણ થઈ જશે અને હું નહીં લઉં. હવે પાણી આવ્યું છે એટલે નહીં અને પછી જમી લઉં. કેમ કે મારાથી આવું બધું ખાવાનું છે નહીં. કાલની પાલકની હજુ ભાજી છે તો એ વિચારીશ ખાવી હશે તો ખાઈ સારે જો એટલે એ ખવાશે. હવે પાણી આવી જ ગયું છે તો નહીં લઈશ હવે. આગળ હારું પપ્પાને કઈ વાળવાનું છે ઈંડા વાળું ચાલવાનું છે મને નહીં ખબર એક જ આલી જો મન તો આખું આપ ના આખું આપી દે. મારું છે પાલકની ભાજી ખીચડી અને આજે શું થયું ગોળી કરવાની રહી ગઈ તો હમણાં જ કરી એટલે થોડીક વાર રહીને કહું છું. અને અહીંયા આગળ મોન્ટુ બેઠો છે અને પપ્પુ કાકા ઊભા રહ્યા છે એમને બી જમવાનું છે. એ બી અહીંયા આગળ બેસી ગયા છે જમવા માટે. પપ્પા છે તો ચલો આવી જાઓ જમવા માટે બધા. ચેક કરો નહીં અને ઈંડા કઢી છે. મેચ જોશો હવે? મેચ વગર નહીં, મેચ તો જોઈએ જ. તો ચલો આવી જાઓ જમવા માટે. પાલકની ભાજી અને ખીચડી અને પવન બહુ મસ્ત આવે છે જો બધું ઉડે છે ને અને સામે ટ્રેન જાય છે એ બી દેખાય. હું 2-5 મિનિટ પછી જમું. ના કરે એવું જો પાણી આવશે બધું પાણી આવશે. શું આવશે? મમ્મી નારિયેલ ખાય છે. મમ્મી તને આગળ કશું ચોંટ્યું?
ભાઈ બોલતો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. પીનાને હમણાં જ ગયા ઘરે, તો હવે સૂઈ જઈએ અમે પણ. અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જી મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.